ના માને તો ચૂંટણીઓ નજીક આવવાની છે ગુજરાતમાં. તમને અનેક નેતાઓ જોડે સંપર્ક કરાવીશ અને આખા કોંગ્રેસ પાર્ટીની દ્વારા બહિષ્કાર કરજો. એમાંથી એક પણ માં ફૂટતો નહીં. તમારું સંગઠન હશે તો કોઈની તાકાત નથી આ દુનિયામાં. એક પણ કોંગ્રેસમાં લાખ રૂપિયા આપે ને તો ડીજે લઈને ના જતા. ખાલી ડીજે લગ્નમાં નથી વપરાતું સાહેબ. કોઈ પણ નેતા હોય, કોઈ પણ પક્ષ હોય, કથા હોય, વાર્તા હોય, સૌને ડીજેની જરૂરિયાત છે આજે. તો તમે એવો એક ધંધો લઈને આવ્યા છો માર્કેટમાં કે લાખો માણસ સુધી આ મારી વાતને પહોંચાડ્યો તો આ ડીજે છે અત્યારે વાગે છે તો બોલી શકો છો. તો તમારી પણ સમાજના પ્રત્યેક વર્ગની જરૂર છે. એ રાજકારણ હોય, એ ધર્મક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, તો તમારા વગર પણ કોઈને ચાલવાનું નથી. એક સમાજ કદાચ બહિષ્કાર કરશે તો તમારો ધંધો બંધ નથી જવાનો. પણ તમે પણ હું તમને એક આખી નાનકડી બુકલેટ લખી આપીશ અને તમારા એસોસિએશન મારફતે ગામે ગામ બુકલેટ આપજો. જે સરપંચ કે કોઈ પણ સમાજનો આગેવાન વિરોધ કરતો હોય એની આંખો ખુલી જશે કે હું ખોટા માર્ગે છું. એ બુક પણ હું તમને ટૂંક જ સમયમાં લખી આપીશ. તમારી ઈચ્છા હોય એટલી છપાવજો. મારે કોઈ એક પૈસા એમાં લેવાનો નથી અને મારો કોઈ સ્વાર્થ નથી, પણ તમારો આંદોલન બહુ મજબૂત છે અને સાચી દિશામાં છે. તો હર સંભવ હું આપ સૌને ખાતરી આપું છું કે હર કોઈ રીતે હું તમારી સાથે રહીશ. તમારી આજની મીટિંગ ની વાત પણ હું મીડિયા સમક્ષ પણ લઈ જઈશ. આટલી બધી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો તો પત્રકારોના માધ્યમથી પણ આપણે જ્ઞાનીબેન અને આખા કોંગ્રેસનો જેટલો ગુજરાતમાં સમુદાય છે એ લોકોના સુધી પણ આ વાત પહોંચાડીશું. વ્યક્તિગત રીતે આપણે બધાને નથી કે અખબાર એવું માધ્યમ છે, વોટ્સઅપ એવું માધ્યમ છે, સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે તમે તમારો અવાજ લાખો માણસ સુધી લઈ જાઓ છો, પણ એનું પોઝિટિવ આપણે રજૂઆત કરવી પડે. તો કદાચ લોકોની પણ આંખો ઉઘડશે કે ડીજે નુકસાનકારક નથી, ખર્ચાળ નથી, પણ સહેલું સુલભ છે. એની વાત આપણે સમજાવવી પડશે લોકોને. એની રજૂઆત હું તમને કરી આપીશ, હું લખી આપીશ. અને હું માનું છું કે કોઈ પણ નેતા જીતે ભરાશે ને તો લોકોની માને લોકો તમારી જોડે હશે. આજે મોંઘવારીમાં બધાને ખીસામાં હાથ નાખવો પડે છે. કોઈ નેતાઓ ઘરમાં આવતો નથી કોઈને. અને મારા ત્યાં નાનો પ્રસંગ હોય માત્ર નેતા આવવાના છે પૈસા હાલવા, એ તો વાતો કરીને જતા રહે, 2 મિનિટ હાજરી આપી. તો લોકો પણ સાચું સમજશે કે વિરોધ કરવા ભેગા થયા બરાબર. આ લાલભાઈ ને પ્રભાતભાઈ અને મિતભાઈ ના આમંત્રણ ને મોન આલી આવ્યો છે બરાબર. એના પહેલા આપણે વાત કરી હતી કે થોડી એવી વાત આપણે કરીએ તો જ્યાં થઈ રહ્યું છે એ ના થાય પાછળથી આપણે કોઈ મિટિંગો કરવી પડે. તો આપણે બંધારણ 2 ઘડાણું, જે પહેલું ઘડાણું એમાં એવી વાત કરી કે ઝોનની અંદર સ્વતંત્ર બરાબર. આપણે એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે ઝોનની અંદર ઓમથી ઓમ વસ્તી થાય છે અને એક્સિડન્ટ થાય છે, મૃત્યુ થાય છે, જે આપણે નુકસાન થાય છે બરાબર. બંધ કર્યું એમાં ઝોનમાં આપણે રાજી, પણ ગામની અંદર વરઘોડું, રાસ ગરબા અને વહેલાનું જે થાય છે આપણે ઝોન ચડાવો એ વસ્તુ તમે ચાલુ રાખો. તો અમારે કોઈ મિટિંગ નહીં કરવી, કોઈનો વિરોધ નહીં કરવાનો, કોઈ પ્રોબ્લેમ નહીં. એક બીજી વાત કે જો પહેલું અમલમાં લેતા હોય તો આપણે તો જવાની જરૂર નથી. 18 તારીખે એક મોટી મિટિંગ રાખેલ છે પાટણ, બધાને આવવાનું છે. આજ થોડા આવ્યા છે. ખોટી વાતો કરી ચર્ચાઓ કરો છો, કોઈને વધારાનું બોલો છો, કોઈને તમે કોઈ શબ્દ વધારાનો બોલશો નહીં. અને જે કરવી ચર્ચા રૂબરૂ કરો, ફોન કરો, ગ્રુપની અંદર કોઈ ચર્ચા ના કરશો અને કોઈના વિશે વધારાનો શબ્દ ના બોલશો. જેને બંધારણ ઘડી વિચારીને ઘડ્યું છે પણ ખોટું ઘડ્યું હશે નહીં. પહેલા તો હું ઠાકોર નહીં, મારા ઠાકોર સમાજ વિશે કોઈ વધારાનો શબ્દ બોલાય નહીં. પણ ઓમાંથી બેસેલા ઠાકોર કેટલા છે? 19 કરજો ખાલી ઠાકોર જ નથી. તો તમે ખાલી જુઓ કે 99% હાલ બેસેલામાં ઠાકોર છે. એટલે 99% 100 સેટઅપમાંથી 99 સેટઅપ પ્રભાતભાઈ ઠાકોર સમાજના છે. ઉત્તર ગુજરાતની અંદર 100 સેટઅપમાંથી 99 સેટઅપ, 100 સિંગરમાંથી 99 સિંગર રિધમ વગાડવાળા હોય છોકરા ઠાકોર સમાજ બરાબર. તમારે બંધ કરવું હતું તો આજથી 15 વર્ષ પહેલા કરવું, જેથી કરી કોઈ આ ધંધોના ક્ષેત્રે કોઈ રોજગારી છીનવો નહીં. લાલભાઈ, તમારો સેટઅપ કેટલા લાખનો? 51 લાખનો. તમારો સેટઅપ કેટલા લાખનો? 35 લાખ. તમારો સેટઅપ તો વિચાર કરો, 25 લાખ 30 લાખ, મેં 20 લાખ ખર્ચેલા જ છે. મારો સ્વાર્થ છે ને તાર હું આવ્યો છું.
પણ ઠાકોર સમાજે મને બહુ સપોર્ટ કર્યો છે, પ્રેમ આલ્યો છે. અને ઠાકોર સમાજ માટે જો હું આ ના પૂરું તો મારા ફોલોવર્સ અને આલેલા પ્રેમનું કોઈ મહત્વ નથી. બરાબર, અને કોઈનો વિરોધ નથી કરવાનો થતો આપણે. બરાબર, 18 તારીખ મીટિંગ કરે એમાં ગ્રુપની અંદર કોઈ કોમેન્ટ કરી હતી, ભંગાર કીધું, ભંગાર મળવાથી તો લોકો ઘણું બધું કહે છે, ઘણું બધું કરશે, એનાથી આપણે બોલવાનું થતું નહીં. એટલે ઠાકોર સમાજ માટે જ, અને નુકસાન ઠાકોર સમાજને જ છે. તમે વિચાર કરો, એવું કહે છે કે વધેલા પૈસા ભણતરમાં વાપરવાનું, મોની કિલો વાપરે, પણ પેલા પીપુડન તરતડીએ લાખું 15,000 લઈ જાય, તો આપણે 10,000 કરે છે ને, તો 5,000 બધા જ જ્યાં એ કોઈ પૈસા ઘરે રહેવાના નહીં. પછી આ બધાનો ધંધો બંધ થઈ જાય અને ગેરમાર્ગે દોરાય તો આ બધાના છોકરા નુકસાન તો છે ને. હું તો એટલું કહું છું કે સદારામ બાપાને વિનંતી કરું છું, બધાને બુદ્ધિ આલે, સાહેબ બુદ્ધિ આલે, અને વિચારીને આ પ્રશ્નો ઉપર વિચાર કરે, વારંવાર વિચારે, અને આપણા વિશે થોડું ઘણું સારું વિચારે, આપણી રોજગારી ના છીનવાય એવું કરે. આપણે કોઈને કોઈ વધારે બોલવાનું થતું નહીં. કોને આ કીધું પેલા કીધું તમે સભામાં ડીજે લાવવાનું હોય, લાવું કશું જ નહીં. ડીજે બધે હોય જ, મરણથી લઈ, જો મરણમાં સંતવાણીમાં જોવે, સભામાં જોવે, કોઈ એવું ફંક્શન હોય તો જોવે, અને તો લગ્નમાં ડીજે તો જોવે. બરાબર, જોડની અંદર બંધ રાખો એનો અમને કોઈ પ્રોબ્લેમ નહીં. તમને બધાને આવા સહમત હોય તો જ. સહમત છે બરાબર. તો 18 તારીખે આપણે બધા ભેગા થવું અને બધા સાથે મળી અને આ વાત પર ચર્ચા કરી. આયોજન આવ્યું બધું આવશે. હવે આપણે આ બધા ડીજે વાળા ભેગા થયા છે ને, હવે બોલો તમારે જે કોંગ્રેસના કોઈ આવે એમાં તમારે જવાનું બધું કોઈને આમાં બધા એકે નહીં દો ને, સદારામ બાપાના છોકરા હાથ ઊંચા કરી ખોબર. જો કોંગ્રેસ નો કોઈ નેતો આવે તો એમને વોટે ના આવતા. બકરા બી રેડા હે, આ તો કોઈ ભાજપ સરકારે બંધ કરાયું છે હે, કોઈ કરાયું છે? આ તો આપણા પેટ ઉપર પાટું મારી છે. સાચી વાત, બરોબર. હવે કો અમે 12 લાખ રૂપિયા જમીન અડણી મેલીને આ ડીજે લાવ્યું હતું. અમે હવે કમાવાના એટલું બાર વીઘો હતો મેળ્યું પણ અમે કેટલા ભાઈ કીધું કમાઈ ગીત વસૂલ છે, શું વસૂલ? હા, એટલે આટલામાં જે ગમે ભજનમાં ના જ આવું એનું નામ પડે હે. અને સરનાયું તો આપણે કોઈને ભલાસી ના હાથી હોય એને કર્યું નહીં તો રૂપિયા વાળા છે હે. એ તો શું 50,000 લઈને જ આવે. અમે તો હવે અમારે છોકરો પરણાવવો છે. હવે અમે દિશા ગયા મેં કીધું સરનાઈ વાળો કે માગણ કે 20,000 15,000. હવે તમે જો મને કહેવાતું ને તો આખા કે ખાલી ડીઝલ દોખશું અને અમે આવરા. હવે અમારે આટલા રૂપિયા લાવવા જોઈએ હતા તારો એને કેવો આ બંધો કર્યો ખોટો. હવે હોય ને અને એમ હોય ને તો બંધો આપણે નક્કી રાખો બરોબર. પણ કઈ અમારે જેઠા ડીજે વાળા છે એને મહિનો થાય તમારે 10,000 રૂપિયા હાલવા. આપણા છોકરાને આપણે છે હે, એક મહિનો થાય ને આ જે નેતાઓ બંધો બોજો અમને 10,000 રૂપિયા હાલો. અમારે કોક તો એનું ગોતવું કે હે.